મને ખોજવા તો ખોજત ખોજત સતગુરુ શ્રી રાજ શ્યામાજી તમે હું સામેથી દોડીને આવું છું, બિન બોલાઈ આવું છું, પણ આપણે જીવન સંસારના સગા રિશ્તેદારના પાછળ દોડવામાં ખતમ કરી નાખ્યું. કાશ એટલી દોડ રાજ્ય માટે કરી હોત તો દેવચંદ્રજીની જેમ રાજ્ય સામેથી આવ્યા હોત. આ સમજ સુંદર સાજી આપણને ક્યારે આવે? દેવચંદ્રજી આપણને એવી સમજ આપે છે. અને કેવું રાજજી થોડા દુઃખ દર્દ દૂર કરીને પોતાની મંજિલ લગી પહોંચાડ્યા. તો પ્રશ્ન એ થાય, મને એક સુંદર સાથે પ્રશ્ન કર્યો હતો અમારી ઝૂમ મીટિંગની અંદર. આ પ્રશ્ન થયેલો જરા વિતક ચાલતી હતી ને, તો કે છે રાજજી રેગિસ્તાનમાં પઠાણના રૂપમાં મળ્યા અને ત્યાર પછી 40 વર્ષ પછી શ્યામજીના મંદિરમાં સાક્ષાત પરમધામના સ્વરૂપમાં મળ્યા, તો અહીંયા રેગિસ્તાનમાં સાક્ષાત પરમધામ વાળા સ્વરૂપમાં કેમ ના મળ્યા? જ મળી ગયા હોય તો શ્યામાજી 40 વર્ષ કૃષ્ણની ખોજ કાંઈ કરવાની જરૂર પડે? ત્યાં જ કહી દે નામ તો મારા બાળ સુંદર ને ખેલે વ્રજરાસ में हम तुम મનોરથ પૂરે ના ભય તો તીસરા. પણ પકવાની છે શ્યામાજીના, પાકી કરવાની છે. આ સંસારમાં રાજજી આપણને બધાને પાક્કા કરે છે, પણ આપણે પાક્કા થવા અચ્છા દુઃખ આપે કષ્ટ આપે આપણે શ્યામાજીને જે પાક્કા ન થતા આપણે દોડીને ભાગીએ છીએ કે રાજ્યમાં લાગ્યા પછી દુઃખ આવે કષ્ટ આવે એટલે રાજ્યને છોડીને બીજે ભાગીએ છીએ. ત્યાં ભૂલ થઈ જાય છે આપણી. શ્યામાજીને કેટલી કસાઈ રાજ્ય, કેટલી કસની કરાઈ. તો સુંદરસાજી બીજી વાત તો એ સુંદર વાત છે ને આ લીલાની કે દેવચંદ્રજી એ અગર જો પિતાનો બિઝનેસ ધંધો આપણે ચાહીએ ને કે આપણા બચ્ચા પરિવાર આપણો ખેતરવાડી આપણો બિઝનેસ ધંધો હાચવા, દેવચંદ્રજી પોતાનો બિઝનેસ ધંધો હાચવ્યો હોત તો આજે આપણને વસ્તુ પ્રાપ્ત થઈ હોત. ખોજ એમને કરી, મહેનત એમને કરી અને ફાયદો આજે પનામી સમાજની અંદર કેટલા એમ સુંદર સાજી 80 લાખથી 1 કરોડ સુંદર સાજ છે. 1 કરોડ સુંદર સાજને એક કમાણવા જે કામ લાગે છે. દેવચંદ્રજી આપથી 400 વર્ષ પૂર્વે કમાણી. આપણે બી કઈક એવી કમાણી કરીએ ને કે મારો આવનાર સુંદર સાજને કામ લાગે. અને આ બધા જે સેવા કરો છો રાત દડાવો છો ને, કદાચ અમારા પ્રવીણભાઈ છે ને અક્ષર બ્રહ્મનું કામ કરે એની લીલા છે ને અખંડ કરવાની, તો આપણે આ સંસારમાં રહીશું ને પણ યુટ્યુબ પર આપણા બધાની આ ચર્ચા સિયોરા ગામ આપણે બધા શરીર છોડીને જતા રહીશું, પણ જ્યારે કે બ્રહ્માંડ હશે ત્યારે કે આપણા એક વિડીયો અખંડ રહેવાના. નાના નાના ઘેર બી પ્રસંગ હોય ને તો અમારા પ્રવીણભાઈ મૂકી દે ને, તેના ઘરનો નાના નાનો પ્રસંગ બી અખંડ કરી દે. બ્રહ્માંડ હશે ત્યારે કે અખંડ રહેવાના છે. આ લીલા તો અક્ષર જ્યારે કરશે ત્યાં કરે, પણ અત્યારે તો યુટ્યુબ ને ફેસબુક પર રાજ્ય કે અખંડ આપણે તન નથી રહેવાના. આટલી તો રાજ્ય ફિકર કરે છે જે રાજ્ય માટે દોડે છે એના માટે. તો એટલી સુંદર શીખ આપે છે દેવચંદ્રજીની લીલા, હે ને સુંદર સાજી. મને તો એટલી વાત આવે છે ને કે અચ્છા દેવચંદ્રજીની 2 વસ્તુ રાજ્ય પહેલા લઈ લે છે, એક તો તલવાર અને એક ગાંઠડી. ખબર શું કામ લીધી? કે અચક હું છું ને તારે હથિયાર તલવાર રાખવાની જરૂર છે, તમારી પર વિશ્વાસ નહીં, લાય તારી તલવાર. આપણે જીવનમાં કેટલી તલવારો લઈને ફરીએ છીએ. એક તો જુબાનમાં તલવાર, મનમાં તલવાર, બધાને કાપતા જ ફરીએ ને. કેટલી મીઠાશ આવે આપણા જીવનની અંદર. તારે તલવાર રાખવાની જરૂર નહીં, તારે તો મીઠાશ ના પ્રેમ રાખવાની જરૂર છે સખી, જેનાથી આખા સંસારના વશ કરવાની જરૂર છે. અને દેવચંદ્રજી જોજો હવે જ્યાં જ્યાં જશે તલવાર હોય ને જીવનમાં કામ ક્રોધ મોહ રૂપ ઈર્ષ્યા રૂપી તો શ્રી રાજના ચરણોમાં દઈ દઈએ. અને ગાંઠડી હે ને દેવચંદ્રજી જીવન નિર્વાહ માટે થોડો સામાન લીધો તો ને રાજજી કે લાય ગાંઠડી, તારે ગાંઠડી લેવાની જરૂર, હું છું બરાબર પોષણ કરવા વાળો. કેટલી સુંદર શીખ આપો છે હે ને સુંદર સાજી કે રાજ્ય કે છે હું તારા પરિવારનું તારા બધું જ ભરણ પોષણ કરવા તો મારા કામ કરું છું, તારી જવાબદારી મારી. 4 સુંદર સાતના અંદર બેસીને તારા પરિવારથી લઈને બધાની જવાબદારી હું ઉપાડી લઈશ રાજ્ય કે છે. પણ આપણને વિશ્વાસ નહીં એટલે આપણે મારું મારા બચ્ચાનું મારા પરિવારનું મારા હગાનું મારા જમીન શું થશે. 1008 વાળો બેઠો છે તો છે ને વિશ્વાસ છે રાજ્ય પર, તો એ સુંદર શીખ આપી દે. હવે આગળની વિતક છે ને શ્યામાજીને દેવચંદ્રજી ખોજની વિતક
કેમ ખોજ કરે છે? કે આપણે કરવી ના પડે એટલા માટે. તો પહેલા જાય છે મંદિરની અંદર, મંદિરની અંદર પૂછે છે કે મહારાજ અહીંયા કથા થાય છે, તો પેલા પૂજારીજી પ્રતિમા કો ઠહેરાય, કે જ્યાં સાક્ષાત ભગવાન હોય ત્યાં કથા કરવાની ક્યાં સમય? સુંદરજી, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અંધકારના એડે આવ્યો કે મંદિરોમાં સત્સંગ બંધ થઈ ગયા. આજે તો મંદિરોની એ હાલત છે ને કે આપણે આખા ગામ વાળા ભેગા થઈને કોઈ સારા અમારા માનસિક જેવા ભાઈ જમીન આપી દે, આપણે જે છે ને ભેગા થઈને પૈસા ઉઘરાઈને એક મંદિર અગર ગામમાં બનાવી દઈએ ને તો સાંજના સમયે મંદિરની અંદર આરતીમાં 10 જણ ઉભા રહેવા તૈયાર ના થાય. ઘંટડી વગાડવા માટે તૈયાર પેલું મશીન લાવવું પડે. એ હાલત છે આજે મંદિરોની. સુંદર સાજી, સત્સંગ તો બહુ દૂરની વાત રહે. એટલે સમાજ અંધકારની અંદર ફસાઈ ગયો. નહીં તો પહેલાના જમાના જોજો, હરદાસજીના ઘરમાં મંદિર છે, જામનગરમાં મંદિર છે, અને સુરતની અંદર વલ્લભાચાર્યની ગાદી છે. રોજ 2 ટાઈમ સત્સંગ થાય છે. એટલી જાગૃતતા. ત્યારે માણસો એટલા પ્રમાણિક ઈમાનદારી માણસો હતા. આજે સત્સંગ જ બંધ થઈ ગયો. મેં તો એમ કહું ને કે ભલે તમે કોઈ બી મીરા સંપ્રદાયના માનતા હોય, રામદેવ પીરના માનતા હોય, યા તો સતકેવલના માનતા, કોઈ બી ધર્મમાં ભાઈ ભજનની અંદર તમે ભજન ગાઓ છો એનો 15 મિનિટ સત્સંગ રાખજો કે આ શું ગાઓ છો એ સમજજો. જે બી ધર્મના માનતા હોય એને જો આપણે જ ગાતા હોય, સાંભળતા હોય એ વાત શું કહેવા માંગે છે એ સમજીએ નહીં તો સમાજ અંધકારમાં જાય. હે ને? તો દેવચંદ્રજીનું એ પ્રતિમા મૂર્તિમાં મન કેમ ના માન્યું કે ભાઈ હું 4 વર્ષ લાગી મૂર્તિની પરિક્રમા કરીને આવજો. જો અંદર ભગવાન હોત તો બોલત ને બેટા તારે કઈ જોઈએ છે, મેં તારા પ્રણામ સ્વીકાર કર્યા, હું તારી ભક્તિથી ખુશ છું. કોઈ સ્વાર્થ વગર દેવચંદ્રજી કરે છે, પણ ભગવાન બોલ્યા નહીં. એટલે દેવચંદ્રજીના મૂર્તિમાંથી મન ઉઠી ગયું. સુંદર સાજી, ના બોલે એટલા માટે મન ઉઠી ગયું ને. તો આગળ સંન્યાસીઓમાં ગયા અને હવે સંન્યાસીઓમાંથી આગળ બીજા ત્રીજા સંન્યાસી જોડે જાય છે. બડા ડિંબકધારી કે જેમ કે જટા રાખતા હોય, દાઢી રાખતા હોય, ભગવા રાખતા હોય ને, ડિંબકધારી એટલે બહારની વેશભૂષા ટીલા ટપકા કરવા વાળા. સુંદર સાજી, આજે સમાજની અંદર છે ને, સમાજની અંદર સૌથી વધારે જો ઇન્સાનનો છેતરાવ હોય ને તો એ સાધુ મહાત્મા હોય. આજના સમાજમાં ઢોંગી પાખંડી લોકો, અને એનો સૌથી મોટામાં મોટો શ્રેય છે ને, મોટામાં મોટો શ્રેય આપણા શાસ્ત્રોની અંદર એક રાવણ, માં સીતાને રાવણ જ્યારે સાધુ બની ને તો છેતરાય કે સાધુ પર વિશ્વાસ કરી લીધો. ગૌતમ ઋષિની પત્ની જોડે ઇન્દ્ર ભગવાન સાધુ ગૌતમ બનીને આવે છે. તો સાધુ બનીને સંસારના ભયાનક રીતે છેતરાવવામાં આવે છે. તો એટલા માટે કહે છે કોઈ સાધુ મહાત્મા મળી જાય તો છેતરાવતા નહીં. આગળ સંન્યાસ માટે ચાલશે હરિદ્વારમાં, ત્યારે એ વિષય પર વિશેષ વાત કરીશું. કે જે તો ભગવા કપડા છે, ભગવાનની જેમ પૂજા કરે છે. આજથી 400 વર્ષ પૂર્વે સાધુઓની વાત થઈ છે. એટલા ઈમાનદારી, એટલા પ્રમાણિક વાળા સાધુ મહાત્મા હતા. આજની જેમ નહીં કે રામદેવ પીરનું ભજન ગાતા હોય. મેં છે ને જયારે ચકલાસી રહેતો, મેં હર વખત આ ચર્ચામાં વાત કરતો હોય. તમને ખબર છે આજના ભજનની હાલત કેવી છે? સાધુઓ સંતોએ ભગવાનના નામથી ધર્મને કેવો બનાવ્યો છે કે જ્યારથી ભજન, મેં તો એમ કહું કે બેસનામાં હોમમાં નામ ચાલુ થાય ને, ભાઈ કોઈના ઘેર મૃત્યુ થયું છે, કોઈના ઘેર મરણ શોક સભામાં ગયા છો તો બીડીઓ, સિગરેટો, મસાલાની પડીકીઓની રમઝટ થાળી પડતી. એટલે શોક લગાવે છે, મેં તો પડીકી ગુટકા ના ખવાય કે દુઃખના ભાગીદારી થયા છે, પણ તો બીડીઓના ફોનના તો રમઝટ જમતી હોય. વાહ રે વાહ. ભજન જેવું ચાલુ થયું ને તો ભગવાનનો ભોગ હશે કે નહીં, તો એક બાજુ ભજન શરૂ થયું ત્યારથી બીડીઓ, ગોજો, ચુંગીઓ, સિગરેટોની રમઝટ જામતી હોય. 12 વાગ્યા લગી એટલી બીડીઓ ને એટલો ગોજાવાળો ધુમાડાવાળું વાતાવરણ કરે, અને પછી 12 વાગે રોમા ધની જમવા આવજો, રોમો ધની ને એવા ધુમાડાવાળા વાતાવરણ ભૂતરું ના આવે. ભગવાન તો શું જમવા, તમે વાતાવરણ પવિત્ર નથી રાખ્યું. કેટલું શુદ્ધ પવિત્ર વાતાવરણ તો ભગવાન જમવા આવે, પણ આપણે ખુદ દૂષિત કરી રાખ્યું છે. ક્યાંથી ભગવાન આવે જમવા? કે છે તો
ઝલક સારી છે ને એ વખતે આ તાંત્રિક વિદ્યા મંત્રો જાણતા હતા. એક તો વેશભૂષા હતી, તો તમામ કચ્છ દેશની તમામ ખલક ભાઈ કોઈ બી સાધુ મહાત્મા મળી જાય રસ્તામાં એ સમય આદર ભાવ તો બધાય કરતા. એટલો સાધુ મહાત્માઓ પર વિશ્વાસ હતો ને કે કોઈ સાધુ જો રાજ દરબારમાં જતો હોય ને તો રાજાના મંત્રીઓ અને રાજા બી ખુદ ઉભો થઈને સાધુને સન્માન આપતા. આટલા તો સાધુ મહાત્માના સન્માન હતા. પણ સાધુના વેશમાં રાવણ જેવા કામ કરવાના ચાલુ કરે ને તો આજે સાધુઓનું હાથી કરીને પગ પર કોરડો મારે છે અમને. નહીતર એ કપડાનું એટલું માન સન્માન આપતું. પણ આજે મોટા મોટા જેલમાં ફસાયેલા પડ્યા છે ને સુંદરજી. આ હાલ છે સાધુ મહાત્માઓનો. તો દેવચંદ્રજી વિચાર કરે છે કે અરે તો બહુ બધા માણસો આવે છે, તો સાધુઓ જોડેથી કંઈક તો મને મળશે જ્ઞાન. બસ આ બહુ સરસ વસ્તુ છે. દેવચંદ્રજી પ્રશ્ન પૂછે કે હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, આ દુનિયાને પેદા કોને કરી છે, એ વાત તમને ખબર છે? તો મહારાજ ફરી પડો જોજો શું કહે છે. આજ બી દુનિયામાં જેટલા બી ધર્મ સિયોરા ગામથી લઈ અને ધરતીના છેડાઓ જે દુનિયામાં કોઈ બી જઈને પૂછીએ પરમાત્માને જાણો છો તો કોઈ એવું ના કે તમે જાણીએ નથી જાણતા એમ. બધા તક હા તો જાણીએ છીએ અને પછી બતાવો જોઈએ એ ક્યાં રહે છે ક્યાં રહે છે. સુંદર સજા છે ઝઘડા જે છે કેવા ઝઘડા છે. શિયોરામાં જેટલા બી ભજન મંડળ વાળા છે, બહાર ગામ છોડ દો આપણે આપણું ગામ લઈ લઈએ, જેટલા બી ભજન મંડળ વાળા છે ને એ બધા ભજન મંડળ વાળાને ભેગા કરો અને પછી પૂછો જોઈએ, બધાને પૂછો કે પરમાત્મા કેટલા. તો રામાનંદી કે છે એક, રામદેવ પીર વાળા કે છે એક, પ્રણામી વાળા કે છે કે એક, બધા કહે છે તો એક ને. કોઈ એમ નહીં કે બે ત્રણ કે ચાર પરમાત્મા છે. બધા ભજન મંડળ વાળા કહેશે તો પરમાત્મા તો એક છે. હવે બતાવો એક કોણ? તો કે છે રામાનંદી વાળા કે અમે કહીએ સાચો ને બાકીના બધાનો તો અમે પ્રણામીઓ વાળા પાછા પડીએ, અમે કહીએ જ સાચો ને બાકી બધાનો ખોટો. તો રામદેવ પીર વાળા ચાલે ને પછી ના ના અમે કહીએ જ અલખ નિરંજન અલખ ધની સાચો બાકીના બધાનો તો બધાનો એક, પણ મારો સાચો ને બાકીનાનો ખોટો. આના તો ઝઘડા સાચા ખોટા છે. તો ભાઈ એક કહો છો તો બેસી નક્કી કર દો કે એક કોણ. આ તારો એક ને મારો એક બેને મિલાન દઈએ એ એક કોણ છે કે તો કે છે અમે તો જાણીએ છીએ પણ પરમાત્મા એમ ના મળે હે ને. એના માટે દીક્ષા લેવી પડે, ચેલો બનવું પડે, ગુરુ ધારણ કરવા પડે તો પરમાત્મા મળે. સુંદર સાજી એક અંધ પરંપરા ચાલી કે ગુરુ ધારણ કરો તો જ પરમાત્મા મળે. ગલત વાત છે. મેં તો એમ કહું ને શાસ્ત્રોના પ્રમાણે તે વાત કરીએ. જ્યારે રાજા પરિચિતના 7 દિવસમાં મૃત્યુ હતું, સુખદેવ અને વ્યાસજી આયા તો શું સુખદેવ ને વ્યાસજી આવ્યા કે તો એમના ગુરુ બનાવે, અમાર ચેલો બન, અમાર દીક્ષા લે તો જ ભાગવત સંભળાઈએ, તો જ મંત્ર દીક્ષા ભવસાગર પાર કરીએ. ગીતાજીની અંદર ભગવાન જ્યારે ગીતાજીનું જ્ઞાન આપે છે ને રણભૂમિની અંદર, તો અર્જુન જોડે શરત મૂકી કે અર્જુન ચેલો બનવું પડશે, કંઠી પહેરવી પડશે, કનમાં ફૂંક મારવી પડશે, પછી જ હું તને ગીતાજીનું જ્ઞાન. એક અંધ પરંપરા ચાલી હે. અને એમાં નિયમો એવા બનાવી દેવામાં આવ્યા કે પહેલું તો જો ગુરુ ધારણ કરવાના, પછી ગુરુની નિંદા ના થાય, અચ્છા પછી ને ગુરુ જે ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય ગુરુ સાચું કે ખોટું કે એ વાતનું ઉલ્લંઘન કરાય નહીં. અને પછી કે અમુક ધર્મો તો એવા ચાલે ને કે એક થાળ લાવે એની અંદર તલવાર મેલી હોય અને પછી કે છે કે ભાઈ કે છે આ માથું ઉતારીને ગુરુના ચરણોમાં તો તલવાર પકડે અને કે છે મૂકો ગુરુ મૂકી દો તો કે ના ના હવે બસ. અમારા રૈજી દાદાને ખબર છે મન મૂકી દો, માથું મૂકી દો. હવે માથું ગુરુને આપી દીધું. માથું એટલે બુદ્ધિ, જ્ઞાન અને મન, અહંકાર ગુરુના ચરણો આપી દીધો. અહંકાર મન આપી દો તો પછી બધું ગુરુને આપી દીધું. એનું કલ્યાણ તો નિશ્ચિત છે પણ એ સમજ્યા નહીં. સુંદર. મેં તો ગીતાજીની વાત એ કહું ને, ગીતાજીની વાત એ કહું ને કે જે ભગવાન ગુરુજી વિશે આટલું સરસ ગીતા ચાલુ થતા પહેલા જ ભગવાન શીખ આપે છે કે ગુરુ બ્રહ્મા હે ને
બ્રહ્માને માનવાની જરૂર નહીં. બ્રહ્માની જગ્યા પર કોણ છે? ગુરુ છે. ગુરુ વિષ્ણુ. વિષ્ણુ ભગવાનના સ્થાન પર કોણ છે? ગુરુ. ગુરુ હે ને દેવો 33 કરોડ દેવી દેવતાની સ્થાન ગુરુને આપ્યું છે. અને એથી ઉપર ગુરુને કેટલું સ્થાન આપ્યું ખબર છે? ગુરુ સાક્ષાત પારબ્રહ્મ, પરમાત્મા સાક્ષાત ગુરુ. તસ્મૈ શ્રી ગુરુ, એવા ગુરુને હું પ્રણામ કરું છું. આ જ વાત ગીતાજીને કહેવાવાળા યોગેશ્વર આગળ થોડી વાર અર્જુનને કહે છે, હવે બોનું થાય ને ગુરુને માર. અર્જુન બી હેરાન કે પરમાત્મા કહેતા હતા પરમાત્મા મારવાના. હવે તો બ્રહ્માજી કહેતા હતા, વિષ્ણુ ભગવાન કહેતા હતા, પ્રભુ એ ગુરુને કેમ ના મારો? કે આ ધર્મ બાજુ ઉભો છે, કપટ કરાયેલા ગુરુ ના મરાવે છે. અને આપણને કે ગુરુની નિંદા ના થાય, ગુરુને આમ ના કહે. એ જ યોગેશ્વર શ્રી કૃષ્ણ જે ગુરુને પરમાત્માનું સ્થાન આપવા માટે અર્જુનને કહે છે ને, એને જ કે ઉઠાય બાન. હે ને? અને કેવું કપટ કરાયું, ભીમ જોડે હાથી ન મરાવડાયો, અને પછી કે નરો કુંજરવા યુધિષ્ઠિર જોડે જૂઠું બોલાવ્યું, અને ગરુ બીકવાના જોડે કપાવડાયું, કોક ત્રીજા જોડે કપાવડાયું ને. આટલા તો કપટ કર્યા છે. બતાવો હા કયા હતા. આજે સમાજમાં એટલી અંધ પરંપરા. સુંદરસાજી, અમે તો શાસ્ત્રોમાં લખેલી એક વાત બતાવો. આ બધી વાતો નહીં લખી શાસ્ત્રોમાં, કોઈ મૌની વાત થોડી કરી છે. એથી આગળ આવી જાઓ સુંદરસાજી, રામાયણની અંદર પ્રસંગ. આપણને તો એવું શીખવાડવામાં આવ્યું કે ભાઈ ગુરુ ધારણ કરો એટલે કર્મ બળી જાય, ભવસાગર પાર થઈ જાય, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય, લક્ષ 84 છૂટી જવાય. તો રામ ભગવાને ગુરુ કર્યા હતા. ગુરુ વશિષ્ઠ. પૂછી જો ગુરુ જેવા આજના ગુરુ કોઈ વશિષ્ઠ કરી શકે? બધાય મળી જાઓ. શું ગુરુ વશિષ્ઠની બરોબરી કરી શકે? રામ ભગવાનના ગુરુ. પૂછો કે રામના કર્મો બારી કે રામના જન્મ મરણના ચક્કરમાં છોડાય કે? ગુરુ ધારણ જો કર્યા હોત, કર્મો બારી કે, તો રામે કર્મ કર્યું તો પેલા વાલીને માર્યો, તો એ કર્મ ફરીના જન્મ ભોગવવું કેમ ગુરુ વશિષ્ઠ કર્મ ના બારી ગયા? કોઈ ગુરુ જોડે પ્રશ્ન હોય તો આજે પૂછી લેજો મારા સાથીઓ. અંધકારમાં ના રહેતા. આ બધી વાતો શાસ્ત્રોમાં લખેલી છે. ગુરુના નામથી કોઈ છેતરાઈ જાય ને તો છેતરાતા નહીં. કે કર્મ બારી મૂકજો. ભાઈ પોતાના પેલા બારો તો પછી બીજાના બારવાની વાત કરજો. કોઈ કોઈના કર્મો ક્યારેય ના બારી શકે, અને કોઈ કોઈના કર્મો ભોગવવા ક્યારેય ના આવે. દ્રોણ ગુરુના કર્મો દ્રોણ ગુરુને ભોગવવા પડ્યા, અને કૃપાચાર્યના કર્મો કૃપાચાર્યને ભોગવવા પડ્યા. અને દુનિયાનો સૌથી મોટો ગુરુની વાત કરું ને, વાણીમન શાસ્ત્રોમાં વાત લખી છે, જેનું નામ છે પરશુરામ. ભીષ્મ પિતાના ગુરુ હે ને પરશુરામ, કર્ણના ગુરુ પરશુરામ. 21 વાર ક્ષત્રિય હિમ ધરતી કરી હતી ને, અને જેને એ પરશુરામને છે ને ચિરંજીવીમાં નામ આવે છે. જ્યાં લગી ધરતી રહેશે ત્યાં લગી જીવિત રહેશે. આજે બી પરશુરામ જીવિત છે. અને 21 વાર જે ક્ષત્રિયોને માર્યા છે ને, એ પાપનું પ્રહિચિત આજે નરકમાં ત્રાહીમામ કરીને ભોગવે છે. આજે મોત માગે છે, મોત આવી જાય તો છૂટી જવું, પણ આટલા બધાને માર્યા છે. અને એ પરશુરામ કોણ ખબર છે? વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં નામ છે પરશુરામ ગુરુનું. આજ બી એ પાપ, આ મારેલા પાપને ભોગવી રહ્યા છે. માની મેની ચોપાઈ છે. જાઓ પૂછો પરશુરામ આજ બી ભોગવી રહ્યા છે કે જા પાપ તો પોતાના પાપ ભોગવે છે. પોતાના ચેલાના ક્યાંથી દૂર સુંદરસાજી કરે? ઘાસા બધાયમાંથી નીકળી જઈએ. અને એક જ્ઞાન, અને ગુરુ ના મુક્તિ આલે. ગુરુ આપેલું જ્ઞાન મુક્તિ આપે. ગુરુને નહીં પકડવાના, ગુરુએ આપેલા જ્ઞાનને પકડવાના. પણ આપણે તો કેવું માર્ગ છે સુંદરસાજી, આપણે તો ગઈએ છે ને ભજન હાલતા કે ગુરુ ગોવિંદ દોનો ખડે. અમે બે કોણ ઊભું છે? ગુરુ ઊભા છે અને ગોવિંદ એટલે ભગવાન પરમાત્મા ઊભા છે. પછી કે કિનકો લાગુ? બતાવો કોને પાય લાગશો? કોને પાય લાગશો? તો આપણું તો જ્ઞાન એવું થઈ ગયું ને, આપણે તો એટલે ના ગોવિંદ નહીં, બલિહારી ગુરુદેવની હો ને જ્ઞાને ગોવિંદો રખાય. ગુરુજીએ જ્ઞાન આપ્યું તો ગોવિંદો રખાયા. ભાઈ ગુરુજીએ જ્ઞાન શું કામ આપ્યું છે? ગોવિંદને પ્રાપ્ત કરવા. ગુરુએ જ્ઞાન શું કામ આપ્યું? ગોવિંદને પ્રાપ્ત કરવા. અને ગોવિંદ આવતા કે ના ગોવિંદ નહીં, ગુરુ.
ગોવિંદ આવી ગયા તો શું થઈ ગયું? ગોવિંદને પકડવાના, ગુરુને પકડવાના. ગુરુ શું કામ ધારણ કર્યા હતા? ગોવિંદ પ્રાપ્ત કરવા માટે. તો ગોવિંદને પકડવાની વાત છે, ગુરુને નહીં. ગુરુનો તો જ્ઞાન લેવાની જરૂર છે. સુંદરજી, ગુરુએ જ્ઞાન આપ્યું, એનો શુક્રિયા, થેન્ક યુ, આભાર. એનો આભાર તો માની લેવાનો ને કે ગુરુજી સરસ, તમે સુંદર જ્ઞાન આપ્યું. આગળ તો ગોવિંદને પકડવાનો. પણ આપણી પ્રથા કેવી થઈ ગઈ? ભાઈ ગુરુજી કેવું જ્ઞાન આપે ખબર છે આપણને? કે ભાઈ ગુરુ એટલે મોયરામાં લગ્ન કરાવવાળા પંડિત. આપણો હાથ, આપણે એક દીકરી છે, આપણો હાથ દુલ્હાના હાથમાં, પરમાત્માના હાથમાં મૂકી લે. લે ભાઈ, ફેરા ફરી લે, અને આથી તમે બે જે કૂટી ખાઓ એ. હવે લગ્ન થઈ ગયા પછી ગુરુજીએ શું કર્યું? પરમાત્મા જોડે લગ્ન કરાવ્યું. દીક્ષા આપી તો કોના જોડે લગ્ન કરાવ્યું? પરમાત્મા જોડે. કાથી પરમાત્મા દુલ્હાની પાછળ પાછળ તું ફરજે. તો હવે દુલ્હન લગ્ન કર્યા પછી 4 ફેરા પરમાત્મા જોડે ફર્યા પછી કોની જોડે જાય? પંડિત જોડે જાય કે દુલ્હા જોડે જાય? દુલ્હાની જોડે જાય. પણ આપણે એટલા અજ્ઞાની થઈ ગયા, ના ના દુલ્હો નહીં, ગોર મહારાજ ના હોત, ગુરુજી ના હોત તો લગ્ન જ ના થયું હોત. મને તો કોણ જોડે વરાવો? ગુરુજી જોડે વરાવો, ગોર મહારાજ જોડે વરાવો. આટલી તો અજ્ઞાન પરંપરા આપણી આંખો ક્યારે ખુલશે આ બધી? ભાઈ, પંડિતને ભેટદાન દક્ષિણા આપીને થેન્ક યુ કહી દેવાનું કે મહારાજી લગ્ન કરાવી દીધા, થેન્ક યુ, આભાર તમારો. તમે ના હોત તો આ વિધિ કોણ પૂરી કરો? તો શુક્રિયા, ધન્યવાદ એમનો કરવાનો. અને જીવીએ ત્યાં લગી ધન્યવાદ. પણ પાછળ તો કોની ફરવાનું? ગુરુજીની નહીં, પરમાત્માની પાછળ ફરવાનું. જેના હાથમાં હાથ મૂક્યો છે, જે દીક્ષા આપી છે ને, એ દીક્ષા જો આગળ આવશે. જોજો સુંદર સાજી આ વિષય. એટલા માટે કે છે અહીંયા સંન્યાસની વાત કરે છે, નિશ્ચય કર ને કે જે એમ ના મળે. પહેલા તો તારે ચેલો બનવું પડે, દીક્ષા લેવી પડે, અમારી સેવા કરવી પડે. અને અમે ખુશ થઈએ ને તો તને ચેલો બને, દીક્ષા આપીએ તો તારું કલ્યાણ થાય. દેવચંદ્રજી હા સાધુ સંતોના લંગોટો ધોયા પરમધામની શ્યામાજી. રોજ એમના આશ્રમમાં કચરા પોતું કરે છે, રોજ મહારાજોની સેવા કરે છે. અને એ સાધુ સંતો કેવા? બીડીઓ ગોજન ખબર નહીં શું શું કરે, એવોની સેવા શ્યામાજી કરે છે. એવોના આશ્રમની સેવા શ્યામાજી કરે છે. અને સાધુ સંતો ખુશ થઈ ગયા તો દેવચંદ્રજીને દીક્ષા બી આપે છે. કે છે હવે દીક્ષામાં ચર્ચા કોની કરે છે? દત્ત ભગવાનની, ગુરુ દત્તાત્રેયની. હે ને? સંન્યાસ મત ગુરુ દત્તાત્રેયને બહુ માને. કેમ બહુ માને છે ખબર છે? કારણ કે કલયુગની અંદર ગુરુ દત્તાત્રેય અને ધ્યાનથી ગુરુ દત્તાત્રેય અને શંકરાચાર્યોએ સંન્યાસ માર્ગ ચલાવ્યો છે. એને સંન્યાસ માર્ગ હિન્દુ ધર્મને ચલાવનારા જ ગુરુ દત્તાત્રેય. અચ્છા, કેમ સંન્યાસ માર્ગ ગુરુ દત્તાત્રેય ચલાવ્યો એ ખબર છે? પ્રસંગ આવે છે સતી અનસુયાનો. કે ભાઈ સતી અનસુયાજી છે, એનું એટલું તપ છે, એટલું સતબલ છે ને કે એના પતિવતા ભક્તિની સામે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી તૈનેયની પટરાણીઓનું, તૈનેયની અર્ધાંગીનીનું સતીવતાપણું ઓછું પડે છે. નારદજી ઘણી વાર મેના મારે કે તું તો શું સતી જો માં લક્ષ્મી દેવીને માં પાર્વતી દેવીને અને બ્રહ્માની, તારા કરતા સતી મોટી તો અનસુયા છે. કોઈને એવું લાગે કે અમે વૈકુંઠમાં રહેવારી, ધરતી પર રહેવારી અમારાથી મોટી હોય ગમા. એટલે તઈને પતિઓને કહ્યું કે પેલી અમારાથી મોટી થઈ ગઈ છે, એ મોટી થવી જોઈએ. ગમે તેમ કરીને એનું પતિવતા પણ ભંગ કરો અને અમારાથી નાની બનાવી દો. પત્નીનું તો માનવું પડે ને. પત્નીનો હુકમ થયો એટલે તઈને પતિઓ આવી ગયા ક્યારે મારા ઘરમાં ઝઘડો થાય છે ને મારા ઘરમાં ઝઘડો. ગમે તેમ કરીને અનસુયાને નાની બનાવી દઈએ તો તઈને અનસુયાના ઘરે આવે છે અને સાધુના ભેષમાં આવે છે. એ જમાનામાં સાધુનો અચ્છા અનસુયા ખુશ થાય, સાધુ મારા ઘેર આવ્યા, ભિક્ષા લઈને આવે છે. તઈને આવીને ભિક્ષામાં દઈને તો તઈને શરત મારે છે કે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપો. અનસુયા ફસાઈ જાય છે કે જો ભિક્ષા વગર સાધુ ન જવા દઉં છું તો મારો પતિવતા ધર્મ કે આંગણે આવેલો સાધુ ખાલી હાથ ના જવો જોઈએ. અને જો કપડાં ઉતારું છું તો મારો પતિવતા ધર્મ લાજે છે. શું કરું? તો પતિવતા ભક્તિમાં તાકાત બી તો એટલી હતી ને.
સુંદરસાજી આપણે તો ખબર નહીં ક્યાં ક્યાં પૂજીએ છીએ. સતી અંશુએ કોઈ દેવી, કોઈ ભગવાન, કોઈ માતાની પૂજા નહીં કરી. એનો ધર્મ પતિવતા ધર્મ છે. અને આ છે ને પ્રણામીઓ લઈને આવ્યા પતિવતા ધર્મ, કે અંદર બેઠેલી આત્માનો એ પતિ છે અને મારી આત્મા એની અર્ધાંગીની છે. આ એ ધર્મ છે. 9 પ્રકારની ભક્તિથી 10મી પરા પ્રેમલક્ષીના ભક્તિની વાત અહીંયા થશે. તો સતી અંશોએ હાથમાં પાણી લીધું અને જો મારી પતિવતા ભક્તિ સાચી હોય તો આ તઈને બચ્ચા બની જાય, તો તઈને નાના બચ્ચાઓ બની ગયા. ભગવાન બી સુંદરસાજી નાના બચ્ચા બનાવી દે એટલી તાકાત આ ધર્મની અંદર છે. એટલે કે પ્રણામી ગણપતિ નહીં માનતા, ચોથી મનલા ગણપતિને બચ્ચા બનાવી દે. આ એ ધર્મ છે મારા સાથીઓ. આ શાસ્ત્રોમાં લખેલી વાતો છે. ક્યાંથી પછી મને ગણપતિ ભગવાનને દોડતા દોડતા આવવું પડે જે એક આત્મા ઊભી થઈ જાય ત્યાં. ને તો એટલા માટે આ વાત ચાલે છે કે તઈને નાના બચ્ચા બની ગયા. હવે ગાય ક્યાં ખાવા, તઈને ઉવા ઉવા કરીને રડવા માંડ્યા. સતી અંશુએ તઈને ઘોડિયાની અંદર ઊંઘાડી દીધા. હેદોર જ 6 મહિના વરસ થઈ ગયા. ઓલે આયા તા પતિવતા ભંગ કરવા માટે. 6 મહિના વરસ લગી પોતાના ઘેર તઈને પાછા ગયા નહીં. બચ્ચાઓ કેમ ના પાછા જાય? નાના બચ્ચા પેલી તઈને અર્ધાંગીઓ કે આપણે ઘરવાળા 6 મહિના વરસથી પાછા આયા. કેટલી પેલી નોની બનાઈ કરે છે કે બનાવવા ગયેલા નાની ને હજુ નાની બનાઈ કરે છે. તઈને પટરાણીઓ, તઈને વૈકુંઠની કૈલાસની માલકીનીઓ આવી પોતાના પતિને લેવા માટે. આ એ ધર્મની વાતો થાય છે. આ એ વડા ધર્મની વાતો છે. દુનિયા ખાલી વડો ધર્મ કરે છે. આ એ વડો ધર્મ આ બ્રહ્માંડના માલકીઓને બાળકો બનાવી દે. એ ધર્મ છે મારા સાથીઓ. કોણ સમજાવા તો ન વડા ધર્મની આરતીમય ચંવર ઢોરાય. આ એ ચંવર ઢોરાય છે 40 દિવસ લગી. અને કંકુર કેસરના આ હરીને એની એક વાતોના છાંટડા છંટાય છે એક પર. સુંદર છે. આ એ વડો ધર્મ છે આપણો. આ એ અલખ નિરંજન, આ એ અલખ ધનીની વાતો છે. આ સંસારનો ધની નહીં. સતી અંશુયા જોડે 14 લોકની શક્તિ હોત તો એ શક્તિ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જોડે હતી. 5ની શક્તિઓની વાત ચાલે છે અહીંયા તો. એટલા માટે તઈને અર્ધાંગીનીઓ આવીને કહે છે કે તઈને અમારા પતિ જે બેન પાછા આપી દે ને. તો સતી અંશુએ કે મારે તો જરૂરી નહીં, લઈ જા. એ તો આપણે જરૂર છે. સતી અંશુએ કે મારે કોઈ કામના નથી, લઈ જા. લેવા આવ્યા છો ને તો લઈ જાઓ. હવે તઈને છૂટ પરમિશન મળી ગઈ. ભાઈ જેના ઘરમાં છે એની પરમિશન તો લેવા પડે લઈ જવા માટેની. પરમિશન મળી ગઈ. તઈને દોડી પોતાના પતિને લેવા માટે. હવે તઈને ઘોડિયામાં નાના બચ્ચા છે જેવી આમ દોડીને લેવા જાય છે ને એકદમ પાછી હટી. કેમ પાછી હટી? કે લક્ષ્મી દેવીને ખબર છે કે મારા ઘરવાળા વિષ્ણુ ભગવાન છે અને શંકર ભગવાનને પકડીને બાથમાં ગાળી દીધા તો મારું પતિવતા પણ શું કરે? માં પાર્વતી દેવીને ખબર છે કે મારા ઘરવાળા શંકર ભગવાન છે અને વિષ્ણુ ભગવાનને ઉઠાઈ લીધા તો લોચા પડવાના છે. મારો પતિવતા ધર્મ રહેવાનો. એ પોતાનો પતિવતા ધર્મ નિભાવે છે. આપણી અંદર આત્મા છે. આપણે પતિવતા ધર્મ ક્યારે નિભાવીશું? આપણે જેનું હોય એને બાથો ભરવાન મંદિરોમાં ઝૂકવા જઈએ છીએ. કા સતી અંશુયાથી માં લક્ષ્મી દેવીથી પતિવતા ધર્મ શીખીએ આપણે. આપણા માતાજી આપણને શીખવે છે. ક્યારે આપણને સમજ આવશે? દુનિયાએ હટરમ ફટરમ ભણાવી દીધું, આપણે પકડી લીધું. માં લક્ષ્મી દેવી કયો ધર્મ સમજાવે છે? સુંદર જાઓ માં લક્ષ્મી દેવી પોતાના પતિ સિવાય કોઈનું પૂજન કર્યું હોય તો. હે ને? માં પાર્વતી દેવીએ પોતાના ભોળાનાથ સિવાય કોઈનું, પોતાના આત્માના માલિક સિવાય પતિ સિવાય કોઈનું પૂજન કર્યું. અને આપણે કોના પૂજન કરવા દોડીએ છીએ? આપણા માતાજી જે કરે છે એ તો આપણે કરવાનું હોય. આવું કહીએ તા કે આ તો જાગણી વાળા પ્રણામીઓ વાળા નિંદા કરે છે. લક્ષ્મી દેવી નિંદા કરે છે ભાઈ? એના પતિમાં મસ્ત છે. કોને પકડ? તઈને પાછી હટી ગઈ 2 ફૂટ અને પછી તઈને છે ને સતી અનસુયાના ચરણોમાં પડી કે માં
છે ને, પતિવતા ધર્મની પરીક્ષા કરવામાં હાલ થાય, બચ્ચાઓ તૈન બની ગયા, આટલે તાકાત છે પતિવતા ધર્મની અંદર, તૈન બચ્ચાઓ બની ગયા અને તૈને પટરાણીઓ વલ્કુંડની માલકીનો ફસાઈ ગઈ. કોની પરીક્ષા કરવા, કયા ધર્મની પરીક્ષા કરવા આવ્યા છો? માં સતી અનસુયાના ચરણોમાં બે હાથ જોડીને પ્રણામ કરે કે અમારા બચ્ચાઓ પાછા આપી દો ને. ત્યારે અનસુયા માતાજીએ પાછા બ્રહ્મા વિષ્ણુ શિવજીને એવા બનાવી અને પાછા આપી દીધા હતા. ભાઈ લઈ જાઓ તમારા, હે ને, આયા જતો. અને એ તઈને ભગવાન જે બચ્ચા બન્યા હતા ને, તો આજ બી એ ભગવાનનું એક છે. જે તમે દત્તાત્રેય ભગવાનનું ચિત્ર જોયું છે ને, તો કેવું છે કે આટલે ધડથી નીચે એક જ છે અને ઉપર તૈન સ્વરૂપ છે. તઈને એક જ છે. બ્રહ્મા વિષ્ણુ શિવજીનો જે અવતાર છે એ કોણ છે? દત્તાત્રેય ભગવાન. હવે તઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ એક છે, દત્તાત્રેય ભગવાન છે. હવે બતાવો, તઈને એક થઈ જાય તો કોના ઘેર જાય? લક્ષ્મીજીને ઘેર જાય, પાર્વતીજીને ઘેર જાય કે બ્રહ્માની ઘેર જાય? કોના ઘેર જાય? એટલે એકના ઘેર ના જવાયું. એટલે મત ચલ્યો કયો? સંન્યાસ મત. કયો મત ચલ્યો? કારણ કે તૈન છે ને, પેલીના તૈનેના તો માતાજીના તૈનેના એક એક છે. તૈને ભેગા કોના થાય? એકઈના ના થવાય. એટલે સંન્યાસમાં દત્તાત્રેય ભગવાને સંન્યાસ મત ચલ્યો ને, દત્તાત્રેય સંન્યાસ મત વાળા દત્તાત્રેય ભગવાન ગુરુ ગોરખનાથને બહુ માને છે કે જે લિયા નામ સમરણ. દત્તાત્રેય ભગવાનનું નામ સુમરણ લે છે. જે દત્તાત્રેય ભગવાને ખુદ 24 ગુરુ કર્યા હતા. આપણે આ ગુરુ નામ બદલાય, ગુરુ જે સંન્યાસ મત દત્તાત્રેય ભગવાને ચલ્યો છે. અને દત્તાત્રેય ભગવાન ક્યાંક ગુરુ બદલાય, જો બદલાય નહીં તો એ 24 કરો તો શીખાય ને. પણ આપણને કેટલા ડરાવવામાં નરકમાં જશો, બદલાય નહીં. પણ આપણે ક્યારેય નહીં પૂછતા તો દત્તાત્રેય ભગવાન નરકમાં જવાના? એમને તો 24 કર્યા હતા. આપણને ડરાવવામાં આવે છે ધર્મના નામથી, મારા સાથીઓ, ગુરુના નામથી ડરાવવામાં આવે છે. આ એક એક વાત ધર્મ ગ્રંથોમાં લખી છે. કાલે કોઈ ડરાવે ને તો કહી દેવાનું, આ એક એક વાત છે ને શાસ્ત્રોના પ્રમાણથી કહેવાનું, તાકી આપણે કોઈ ગુરુ ભગવાન માતાજીના નામથી ડરીએ નહીં. દિલ में कछु ना આવી. હવે દત્તાત્રેય ભગવાનની દીક્ષા આપે છે. હવે દેવચંદ્રજીના દિલમાં કાંઈ આવતું નહીં, હે ને સુંદર છે. કેમ નહીં આવતું? કે એ દત્તાત્રેય ભગવાનની વાતો બહુ બધી કરે, હે ને. સંસારમાં એમ કે બચ્ચા કલ્યાણ થઈ જશે ને, બચ્ચા સંન્યાસ મતમાં થાય જેવું છે કે બચ્ચા કલ્યાણ થઈ જશે, નોકરી લાગી જશે ને, આમ થઈ જશે ને, હારાવાણા થઈ જશે, જમીન થઈ જશે. તમને એટલા બધા એ લોકો આશીર્વાદ આપે અને એકલા આશ્રમમાં બેઠા હોય ને તો એટલા રોદરા રડે, એટલા રોદરા રડે, હે ને. તમે વિચાર કરો સુંદરસાજી, તમે કોઈ બી મંદિરની અંદર, સારું મંદિર હોય, ડાકોર જેવું મંદિર હોય, પાવાગઢ જેવું મંદિર હોય, એ મંદિરના પૂજારી જોડે જવાનું. પૂજારીને આપણે આલે મહારાજ લો મારો પ્રસાદ ધરાવી દો, લો મારું આ કરી દો, ભેટ દક્ષિણ ચડાવો. પૂજારી ભગવાનની જોડે રહે છે, એટલા બધા ભેટદાન દક્ષિણા ચડાવે છે ને. પણ એ પૂજારીને એ ભગવાન કરતો તમે મંદિરમાં જાઓ છો ને, તમારી પર વિશ્વાસ છે કે આવો 5-25 આલશે. અને તમે કોઈક વાર જો સારી મિત્રતા બનાવી દો ને, અને એ પૂજારી કે ગુરુ જોડે થોડી વાર બેહો ને, અને પછી જે એના રોદરા રડવાના ચાલુ કરે ને, હાય જમાઈ એવું આમ કર્યું, દીકરે એવું આમ કર્યું, વિવાહ એવું આમ કરે છે, અને ઘરમાં આ તકલીફ છે ને, આ કેસ થયો છે ને, આમ છે, એટલા બધા દુઃખના રોદરા એવો રડે ને, તો હેરાન થઈ જાય કે આ 24 કલાક ભગવાન જોડે રહે છે, એના જીવનમાં આટલું દુઃખ છે, તો મને કોણ સુખી કરે? આ અંધકાર છે સમાજની અંદર. પણ આપણી ક્યારે આંખો ખુલે કે જે ક્યો એના પતિ જે માન. દેવચંદ્રજીનું મન માનતું નથી. આ સંસારના તો આશીર્વાદ આમ તેમ આપે છે, તો ભાઈ એ આશીર્વાદ પોતાની પર લઈ જઈને કામ કેમ નહીં કરાવી લેતા? જો કોઈના પગલા પાડવાથી, માથા પર હાથ મૂકવાથી જો કામ થઈ જતું હોય, જો મારા હાથમાં એટલી તાકાત હોય કે કોઈના માથા પર હાથ મૂકું ને એના હારાવાળો થઈ જાય, તો હું પહેલો હાથ કોના માથા પર મૂકું? પેલું મારું કરી લઉં. તમારું થાય ના થાય, અને મારા હગાન દીકરાને પરિવાર પર મૂકીને પેલા મારા વારાનું કરી લઉં. તમારું કોઈના હાથમાં બાકી રહેવા દઉં? કારણ કે મહારાજ જો ઘેર આવે ને, ભિક્ષામ દેહી કરીને આવી જાય નહીં. સાહેબે એક વખત ચર્ચાની અંદર વાત કરી હતી કે આપણે તો છે ને 250-500 કિલો બાજરી આપીએ. કિલો બાજરી બોલ્યો એટલા બધા આશીર્વાદ લે, એટલા બધા આશીર્વાદ લે, એટલા બધા, તમને કરોડોપતિ લાખોપતિ બનાવી દે કિલો બાજરીમાં.
તો ભાઈ આ આશીર્વાદ છે, તું ખુદ બની જા ને. એક વખત એક કોણ કહેતું હતું કે મહારાજા હતા, મહારાજ અચ્છા નોકરી લાગી જાય, ધંધો સારો ચાલે, હે ને, ખેતીવાડી લીલા લહેર થઈ જાય, એવા આશીર્વાદ આલો ને. તો એ તો સારો મિત્ર હતો, કહી દીધું કે ભાઈ ધંધો નહીં ને એટલે તું બાવો બન્યો છું, ધંધો હતો, નોકરી હોત તો બાવો બનોત. બાવો કેમ બન્યો છે હોય? નોકરી નહીં, ધંધો નહીં, લીલી વાડી નહીં, એટલે એની જોડે ખુદ નહીં, એટલે તો બાવો બનીને ફરજ ને આપણે એની જોડે ઈ માગે છે. ક્યારે આંખો ખોલશે આપણી બધાની? હો ને સુંદર સાજી, આપણને આ સમજ ના આવે કે છે ને ગુરુજી તો બહુ સારા છે, એક એક મારા જેવો ને તમને નહીં કહેવાય. સુંદર સાજી ધ્યાનથી જનરલી વાત થાય છે કે છે સિરાજ શામાજી ચલોજી મહારાજ કોઈ કદી ના તારા હે, કોઈક દિવસ છે ને દેવચંદ્રજી એ સંન્યાસીઓ જોડે રહે છે, ફિર ચલે જાગા ઓર સંન્યાસીઓને છોડી દીધા. જે સંન્યાસ જીવન આગળ સંન્યાસ મત બહુ સરસ છે, સંન્યાસ મત ખોટો નહીં, બહુ સરસ છે સંન્યાસ મત. તો આગળ વિષય આપણે લઈશું, બહુ સરસ આગળ આવશે હરદ્વારની અંદર. જે સંન્યાસે જમીન ઘર બાર માતા પિતાને છોડીને સંન્યાસ લીધો, જીવતે જીવતા ભગવાન પ્રાપ્તિ માટે, પોતાનું કલ્યાણ કરવા માટે. દેવચંદ્રજીને એ સંન્યાસ મતમાં કાંઈ મળ્યું નહીં, સંન્યાસ મત છોડીને આગળ ચાલ્યા. આપણને તો ખબર છે કે મારો ગુરુ ગોજો પીવન, દારૂ પીવન, મોસ ખાય છે, પડી કયો ખાય છે, અને અંદર કાંઈ એટલું બધું કંઈ ખાસ છે, રોદરાજ રડે છે, તોય આપણે છોડીએ. ગાદી પર બેહાડી દીધા છે ને સુંદર સાજી. દેવચંદ્રજીએ છોડ્યા, આગળ ચાલ્યા. કે આજ ખુદા તારા રોડરા રહે છે, હમણાં જ જીવનમાં આટલું દુઃખ છે, એ અમારું શું કલ્યાણ કરે. દેવચંદ્રજી આગળ નીકળે છે, બડે ડિંબક કન ફટે, બડે ડિંબક કાન ફટ્યો. હાથીવાળા જમાત લઈને તો હાથીવાળા આમાં જભાઈ છે પીપરિયાવાળા હતા. અમે એક વખત રાજસ્થાન ગયેલા સત્સંગ કરવા માટે. તો ઓલો એક મહારાજ હતો ને, જમાતવાળો બાવો છે ને, હાથી લઈને આવ્યો હતો. તો 10 રૂપિયા આલે અને હાથી નીચેથી નીકળી જવાનું. તો આ પીપરિયાવાળા જભાઈ અમારા જોડે હતા, હે ને. તો પૂછે છે કે મહારાજ હાથી નીચે નીકળવાથી શું થાય? તો કે રૂપિયાવાળો બહુ બની જવાય, ધન સંપત્તિ આવી જાય એટલે. તો કે મહારાજ આ 10 રૂપિયા શું કામ કરો? તમે 4-5 વાર નીકળી જાવ ને એટલે બની જાવ કે છે. તો જભાઈ પેલો ધક્કો મારી, ચાલ ભાગ સાલા, ધંધા બંધ કરવાએગા કે છે. આ હાલ છે ધર્મનો સુંદર સાજી કે છે. ચલે ગયે તીન ઠોર, કે છે આ દેવચંદ્રજી બડે ડિંબકધારી હતા ને, વધારે વેશભૂષા વાળા, એમની જોડે જાય છે. વે રાજગુરુ કહાવતે, અને આ ડિંબકધારીઓ મંત્ર તંત્ર તાંત્રિક વિદ્યા હોય એમની જોડે, મંત્ર સાધી રાખ્યો હોય સુંદર સાજી, હે ને. તો એ કે છે ઈ રાજાના ગુરુ હતા આ સંન્યાસીઓ. તો બહુત ચેલે તિનકો, બહુ બધા ચેલાઓ હતા. કચ્છ દેશ તાએ માની, કચ્છ દેશ એમને માનતું હતું. નાની મોટી મુસીબત હોય ને, બધા ગુરુજીની રાખી દીધી, ચરણોમાં આવી ગયું, અને એમના બધા દુઃખ દૂર થઈ જતા, હારા વાણા થઈ જતા, બધા આવતા એમના ચરણોમાં. જાય પહોંચે ઇનમો, તો દેવચંદ્રજી છે કે આખું કચ્છ આવો છે, રાજા આવો છે, તો કંઈક તો છે ને એમની જોડે, કે બધા ચીલી હારૂટ કટાની જેમ ચલ્યો જુગ જાય રે શુદ્ધ બી ના, કંઈક તો હશે. દેવચંદ્રજી આવે છે સુંદર સાજી, ધ્યાનથી કહેજે. કોઈક દિન તિહાર તો હે, એમની જોડે કોઈક દિવસ રહ્યા તો એ તો મૂઠ મારવાના, ચકલી જીવતી પાડવાની, ઝાડુ હુકવવાનું, ને વશીકરણ કરવાનું, આવા મંત્ર શીખવાડતા હતા એ બધાય. તો હે ને દેવચંદ્રજી રે ભાઈ આ મંત્ર ક્યાં લગી ચાલે સુંદર સાજી, હે ને. એ તો છે ને બહુ વધારે ના ચાલે તાંત્રિક વિદ્યા કે છે. શાખ ન હોય અંદર, અંદર શાખ આત્મા ગવાહી પુરાવો આપતી નહીં. પૂછી ચર્ચા તિનકી, હવે એમને પરમાત્મા વિશે દેવચંદ્રજી સત્સંગ ચર્ચા પૂછે છે. તો કે મૂઠ માર દે, આમ કરી દે, ચકલી બનાવી દે. અમારા જીતુભાઈ આવ્યા છે આજે ચર્ચાની અંદર. એમના પિતાજી જુવાનસિંહ અહીંયા રહ્યા નહીં, એમ અત્યારે એમનું તન નહીં રહ્યું. બહુ આખું જીવન રાજ્યમય કામ કર્યું એ જુવાનસિંહે. જ્યાં જ્યાં કડિયા કામ કર્યું ને ત્યાં ત્યાં સુંદર સાથમાં બનાવી દીધા. અને એટલા હસી મજાકથી કામ કરે. તો એમને મને એક વખત વાત કરી હતી, એવા હસી મજાકમાં બહુ વાત કરે. કે છે એકવાર છે ને બાવા આવ્યા હતા 4-5 માગવા માટે, હે ને. તો મેં કહે છે ગણન કે કોઈને થોડા પોત દક્ષિણા હાલ દો ભાઈ, કો તો બાજરી આપો એટલે આવો જાય. એટલે બાવાને તો પેલા જમાતવાળા બાવાને તો થોડું કાલ્યું, એટલે એને એવું કંઈ વધારે મળશે એમ.
એટલે પેલો તો કે જો ઉકર્યો, અચ્છા જીતુભાઈના પપ્પાએ મને વાત કરી હતી એ વાત હું તમને કરું છું. ઓલો બાવો તો છે ને ઉકર્યો કંઈ વધારે મળશે એટલે તારા મનમાં સમજો છું ને આમ કરીને તેમ કરીશ ને ચકલી બનાવી દઈશ ને આમ કરી દઈશ ને તેમ કરીશ. એમના પપ્પા એટલા નિર્મલ એટલા કોમલ સ્વભાવ ભાવના ને એમ એટલો હસમુખો સ્વભાવ ને એ કોઈ બી વાત કરે હસતા હસતા વાત કરે. એટલે પેલા મહારાજને કે અહીંયા આવો મહારાજ. એટલે પેલો મહારાજ તમે કહે છે ચકલી બનાવવાની વાત તો કરો છો પણ ચકલી બનાવવા માટે ચાંચ જોઈએ પીછા જોઈએ આવું બધું તમારે ઠેલીમ છે કે મને એ પીછા લગાવો છો ચોથ મુકાવશો તારે હું ચકલી બનીશ ને કેમનું ચકલી બનાવશો તમે. ઓલે મહારાજ બોલે છું કે તમે ચકલી બનાવો તો બનાવો પણ કે મારી જોડે એવી વિદ્યા છે ને એક બાવાનો હું બે બનાવી દઉં નહીં. એટલે પેલો બાવો હેરાન કે છે એવી વિદ્યા કઈથી શીખેલા એક ના બે બનાવો તો કે હા તો કે કેવી રીતના બનાવો પેલા કે ઓય અંદર ઈ ધાર્યું લાય જોઈ કે જો એક જ કકડો બે બાવા બને છે કે નહીં કે ભાવ ભાગ્યો. સુંદરજી આવી રીતના માગવા વરાવન ડરાવે છે આપણને અને આપણે બધા ડરીએ છીએ. જો એમની જોડે સાચી વિદ્યા સાચું જ્ઞાન હોત ને તો સમાજમાં માગવાના નીકળ્યા હોત. પરમાત્માની શક્તિઓ તો માગવા નીકળ્યા. ધનીશ્રી દેવચંદ્રજી નીકળ્યા ક્યાંય માગવા, પ્રાણનાથજી નીકળ્યા ક્યાંય માગવા. તમે જુઓ ગુરુ વશિષ્ઠ, શક્તિ ગુરુ, પરાશર ગુરુ, પરશુરામ કેટલા બધા ગુરુઓની વાત છે. ક્યાંય સંસારમાં માગવા નીકળ્યા કોઈ જગ્યાએ? એ તો આંજવાળા ઢોંગીઓ પાખંડીઓને માગવાની કહું. અગર ભક્તિ સાચી હોય ને તો ક્યારેય કોઈને માગવા ના નીકળવું પડે. એ તો પાખંડી લોકોને નીકળવું પડે સુંદરજી. અને સંસારનો ડર બતાવવો પડે કે જે કશું ન પડે ખબર. કોઈ ખબર દેવચંદ્રજીને મતલબ કે ઓલેને પરમાત્મા વિશે પૂછે છે ને તો એ તંત્ર મંત્ર તાંત્રિક વિદ્યા જાણે છે પણ પરમાત્મા વિશે કાંઈ ખબર જ્ઞાન હતું નહીં. ફેર વેરાગી કાપડી મેં એમને છોડીને આગળ ક્યાં જશે? વૈરાગી કાપડી ગુરુઓ જો કેટલા બદલે છે દેવચંદ્રજી. કેમ બદલે છે? કા બધાની જોડે દેવચંદ્રજી આપણને સિયોરામાં કહેવા આવ્યા છે. દેવચંદ્રજી આજે કહેવાયા છે હું બધે જઈને ભટકીને આવ્યો છું, તમે ભટકાવા જતા નહીં, પોતાનું જીવન ધૂળધાની ના કરી દેતા હું જઈને આવ્યો છું. મને કાંઈ પ્રાપ્ત નથી થયું. હાથ જોડાવાને મૂર્તો જોડાવાને ચોઘડીઓ જોડાવાને વિધિ કરવા ના જતા કઈ નહીં પ્રાપ્ત થાય. દેવચંદ્રજી કહે છે હું જઈને આવ્યો છું અને મને કાંઈ મળ્યું નહીં. એ સંદેશો આ વિતક આપે છે આપણને. રહે કોઈક દિન કોઈક દિવસ વૈરાગી કાપડી જોડે રહે છે. વસ્ત્ર દેખી તિન મેં વસ્તુ ન દેશી એક પરમાત્માની કોઈ વસ્તુ જ હતી નહીં. 14 લોકની અંદરની જેટલી બી વસ્તુ હતી એ કંઈક થોડી ઘણી બતાવે છે. પરે ઇન્દ્રી બસ માન ઇન્દ્રિયોનો બસ નાડી ચક્રો જાગૃત કરો ને યોગા કરો ને આ દ્વારમાં ધ્યાન કરો ને આ દ્વારમાં ધ્યાન કરો છે ને બસ ઇન્દ્રિયોનો બસ નાડી ચક્રોમાં જ આ તો લાગેલા હતા. ઇન બાત મેં જદ મેં આવી રીતના હિન્દુઓના મહારાજો બદલતા બદલતા ગુરુ. અચ્છા દેવચંદ્રજી એક દિવસ મસ્જિદમાં જઈ પહોંચ્યા. મસ્જિદ એટલે મસ્જિદમાં કા મસ્જિદમાં મુસલમાનો અલ્લાહ અલ્લાહ કરે છે એમાં પરમાત્મા છે? આ પરમાત્માને શું કહે છે કઈ મુસલમાનોની અંદર પરમાત્માનું જ્ઞાન છે કે નહીં એ તપાસ કરવા પહોંચી ગયા. મુલ્લા કી કરી સોબત મસ્જિદની અંદર કાજી મુલ્લા હતા જે નમાજ પઢાવતા હતા એની સોબત કરે કે ભાઈ તમે કોને પરમાત્મા કહો છો? તા કુછ ના પાવે. હિન્દુ તો હારાય છે કે ભગવાન માતાજીની મૂર્તિ મંદિર બનાવીને મૂર્તિ આગળ પરમાત્મા પરમાત્મા ભગવાન ભગવાન કરે. મસ્જિદમાં કશું નહીં. તૈની મહેરાવ હોય તૈન મહેરાવોને અલ્લાહ અલ્લાહ કરે. ભાઈ દિવાલ હોય દિવાલ પર 3 મહેરાવ, વચ્ચેવાળી મોટી મહેરાવ અને બાકીની બેનો. અમે તો ઘણી મસ્જિદમાં ગયા છીએ ભાઈ સત્સંગ કરવા માટે, જોયું છે. અને કશું નહીં મસ્જિદમાં શું જઈને ઉઠક બેઠક કરવાની. ઉઠક બેઠક ઉઠો આમ નમા આ બાજુ પરમાત્મા આવે કે આ બાજુ પરમાત્મા આવે છે અને પછી ઓમ હાથ કરક ના કઈ નહીં એમ કહે છે સુંદરજી. હા તો ચાલે છે એમનું કહે છે સુંદરજી. ઉઠક બેઠક સિવાય કઈ નહીં. કારણ કે કેમ ઉઠક બેઠક કરાય? ધ્યાન ચિતવન સત્સંગ એમને ના પલ્લે પડ્યું ને. કારણ કે એ મોસ દારૂ જગાડ સુંદરજી એવું એવી હેવાનિયત હતી. એટલે કહું ને તીસરી આરતી શ્યામ સુવાય સૂર અસુર ધની એ અસુરો નહીં ઉઠક બેઠક કરતા કરી દીધા એ રાજ્યએ. કોઈક દિન રહે તિતા કોઈક દિવસ દેવચંદ્રજી મસ્જિદની અંદર બી રહ્યા. और ब्राह्मण बेस कई और કોઈ બ્રાહ્મણો કઈ બેસધારી લીલો કપડો ને પીરો કપડો ને લાલ કપડો ને ભગવો કપડો
કઈ બ્રાહ્મણો, કઈ પ્રકારના બ્રાહ્મણો જે મંત્ર તંત્ર વિદ્યા જોવા વાળા મૂર્તો ચોગડીઓ, દેવચંદ્રજીએ કોઈ નહીં બાકી ના રાખ્યા અને દેવચંદ્રજીએ બધોયને છોડ્યા. અને આપણે સદગુરુ સદગુરુ તો કરીએ છીએ પણ બધોયને પકડીએ છીએ. ક્યારે સમજ આવશે? આપણા સદગુરુએ છોડી દીધા છે આ બધોયને, પણ આપણે મૂર્તો ચોગડીઓ ના બધા વગર. સુંદર સાજી, મેં કહું ને પ્રસંગ, આપણે મુહૂર્ત ચોગડીઓ જોવા માટે જઈએ છીએ ને, રાજા દશરથ અને ધ્યાનથી, રાજા દશરથ અને ધૃતરાષ્ટ્ર બે મુહૂર્ત અને ચોગડીઓ જોડાવા છે હે ને, કે યુદ્ધ કોણ જીશે તો હર વખત જોવે છે ને, 12 વખત. મેં તો કહું ને 12 વખત ધૃતરાષ્ટ્ર મુહૂર્ત ચોગડીઓ અને આ ભવિષ્ય જોડાવે છે કે આ 18 દિવસનું યુદ્ધ છે ને, 12 દિવસ દુનિયાભરના જ્યોતિષો એમ કે છે કે દુર્યોધનના કૌરવો જ જીતવાના છે. જાઓ મહાભારતમાં પ્રસંગ લખ્યો છે, કેટલી વાર જોડાયું છે. આપણે કેટલી વાર જોડાવા જઈએ છીએ અને થયું શું? જીત્યું કોણ? મહાભારત તોય આપણી આંખો નથી ખુલતી. દશરથ રાજા ગુરુ વશિષ્ઠ, શક્તિ અને પરાશર ગુરુ જોડે મુહૂર્ત ચોગડિયું જોડાવા માટે ગયા અને ગુરુજીને શું કહે છે ખબર છે? એક દાડો, એક મહિનો, એક વર્ષની મને કોઈ ચિંતા નથી. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ લાગી જાય તો 5 વર્ષ લાગવા દેજો, પણ એ 5 વર્ષમાં એવું શુભ મુહૂર્ત, એવું શુભ ચોગડિયું કાઢો કે એ શુભ ચોગડિયામાં વિઘ્ન ના આવે અને મારા પુત્ર શ્રી રામચંદ્રજી ભગવાનનો હું ગાદી પર બેસાડું. મુહૂર્ત કોને કાઢ્યું હતું? વશિષ્ઠ ગુરુ, શક્તિ ગુરુ ને પરાશર ગુરુ ત્રેતા યુગની અંદર. મુહૂર્ત શું કામ કાઢ્યું હતું? વિઘ્ન ના આવે એટલા માટે મુહૂર્ત કાઢ્યું હતું. રિદ્ધિ સિદ્ધિ આવી જાય, લાભ શુભ આવી જાય, ગણપતિ આવી જાય અને વિઘ્ન ના આવે એટલે મુહૂર્ત ચોગડિયું કાઢ્યું. અને એ ચોગડિયાની અંદર જે ચોગડિયું કાઢ્યું હતું ને, એ ચોગડિયાની અંદર રામચંદ્રજી ભગવાનના ગાદી પર બેસાડ નતા, પણ આવ્યું શું? વિઘ્ન. વિઘ્ન આવ્યું કે ના આવ્યું? જેમ પૂછો આજના ચોગડિયા મુહૂર્ત જોડાવા વાળાના કુંડીઓ મિત્રો, ભાઈ મુહૂર્ત ચોગડિયા રામચંદ્રજી ભગવાનને કામ ના લાગ્યા, વશિષ્ઠ ગુરુના કાઢેલા. આપણને લાગશે? આપણને લાગશે મારા સાથીઓ? જે સમયે જે ઘટના બનવાની એ બનવાની જ. મુહૂર્ત ચોગડિયો કાઢાવો કે ના કાઢાવો એને કોઈ બદલી શકવાનું? ભાઈ જન્મ થવાનો ત્યાં થવાનો ને મૃત્યુ થવાનું તો એ કોઈના હાથમાં નહીં. એટલે તો આપણે બધાયમાં મુહૂર્તનો ચોગડિયો કઢાવવા જઈએ છીએ. ખાલી 2 જ વસ્તુમાં કઢાવવા નહીં જતા, એક જન્મમાં ને એક મરણમાં. કારણ કે એ આપણા હાથમાં નહીં, હે ને? એ આપણા હાથમાં હોત ને તો એમાંય કાઢ કહેવા જાત કે યમરાજા આવડે છે ને કાર્ડ ચોગડિયું ચાલે, આવડે ના લઈ જશો ને શુભ ચોગડિયામ લઈ જજો. કે કાર્ડ ચોગડિયું ચાલે એટલે દીકરાનો જન્મ થોડા ટાઈમ રોકી દો ને, ચોગડિયો બદલાય પછી જન્મ ડિલિવરી કરાવજો. એવું કેટલો અંધકાર, કેટલો અંધકાર! આપણે ફસાય છે. આપણે ચાહીએ ને કે આપણે આપણી આવનાર પેઢી બચુ કાકા આમાંથી નીકળે. અને નિંદા કહેવાય. બતાવો, વાત રામાયણમાં નહીં લખી, વાત મહાભારતમાં નહીં લખી. આ બધી વાતો શું કામ મહાભારતમાં રામાયણમાં લખી છે? તાકી આજના ઢોંગી પાખંડી લોકો જે ધર્મના ધંધા બનાવે છે ને, અમારા જીતુભાઈ આવડા ગાતા હતા કે આજના લોકો જેને ધર્મનો ધંધો બનાવ્યો છે એ શું સાચું જ્ઞાન આપે? અને એમાંથી બહાર નીકળવા માટે આ વાતો ગીતા, ભાગવત, રામાયણ, મહાભારતમાં લખાવડાવી છે. અને આપણે બધા ફસાયા છીએ આની અંદર. એમાંથી બહાર નીકળવા માટે તો આવી તક છે. और बेस सब ठोर और सब ठोर, सब जगह पर જ્યાં જ્યાં નાનાય ગુરુ મોટાય ગુરુ, મંદિર મંદિર, ગુરુ ગુરુ, આશ્રમ આશ્રમમાં દેવચંદ્રજી ફરી વર્યા તાકી મારા આવનારા સિયોરા સુંદર સાથને ભટકવું ના પડે. આજે આપણે 400 વર્ષ છે, 400 વર્ષ પહેલા આપણી શ્યામાજી એક જગ્યા પર ખોજ કરે છે કે મારા આવનાર સુંદર સાથને ચોપાઈ બી આવે છે ને, કઈ કસની કરી દુલ્હન, કારણ હમ સૈયન. આપણા માટે કસની કરે છે. મારા મેં કષ્ટ વેઠ્યું છે ને, મારા આ સુંદર સાથને ભટકવું ના પડે. એમનો કોઈ ધર્મના નામથી છેતરાય ના જાય, કોઈ ગુરુ દેવતા ચોગડિયા મૂર્તોના નામથી કોઈ ડરાઈને છેતરાય ના જાય. એટલા માટે આ બીતક દેવચંદ્રજીએ લખી છે. આપણા સદગુરુએ આ કસની કરી છે આપણા માટે. खोजत ही फिरत रहे, ખોજતી ફરતે, ખોજતી ફરતે, ખોજતી ફરતે.
ખોજ કરે છે. એક જગ્યાએ ના મળ્યું બીજી જગ્યાએ ના મળ્યું આગળ ખોજ કરે છે. પણ આપણે તો લઠ લઈને એક પકડી લીધું છે ને. અમારા સાહેબ ઘણી વાર ચર્ચામાં કોક વાર આપશે દ્રષ્ટાંત, પૂછડું પકડ્યું છે તો એમને સારું આવડે છે સુંદરતાજી. હમણાં છે કોક વાર રાજ્યની મહેરથી મહેનત કરી જોર મહેનત કરી હતી જોર. પરમધામની શ્યામાજી મહેનત કરે છે તો આપણે શ્યામાજીથી વધારે મહેનત કરવાની કે ઓછી મહેનત કરવાની? કંચનના સિંહાસન વાળી મહેનત કરે છે એના પ્રીતમ માટે. આપણે તો લાલ રંગની ગિલમ પર બેઠા છીએ. આપણે કરવાની કે નહીં કરવાની? કરવાની. આપણે તો સીધું રાજ્યના પ્રાપ્ત કરવા મહેનત કરવાની. મૂળ મિલામાં સુરતા લગાવવા મહેનત કરવાની. ખોજ કરવા નથી કરવાની. સીધી સુરતા લગાવવા કરવાની છે. ફીર ભોજનગર આયે. હવે દેવચંદ્રજી ત્યાંથી ક્યાં આવી ગયા? કચ્છ તો બધું ફરી વળ્યા. કચ્છમાં કઈ, કચ્છ તો બહુ મોટો વિસ્તાર છે. કચ્છ આખું ફરીને આપણો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હોય તો કયો? કચ્છ જિલ્લો. સુંદરસાજી આખું કચ્છ ફરીને ભોજનગરની અંદર એટલે આજના ભુજમાં આવે છે. ચીન શહર એ में ભોજ શહેરની અંદર તા હરદાસજી રહે. વરદાજીની સુંદર વિતક છે. સુંદરસાજી પોતાના ભગવાનને કેટલા પ્રેમથી માને છે, રીઝાવે છે. પણ મારો સમય થઈ ગયો છે. આગળ હરદાસજીની એટલી પ્રેમ. સુંદરજી હરદાસજીની અને દેવચંદ્રજીની વિતક સાંભળો તો કોણ ક્યાં રાજજીને પ્રેમ ના થઈ જાય? આ એ વિતક છે શ્રી રાજનો પ્રેમ થઈ જાય. ભાઈ સોબત તીન હવે સે. હરદાસજી જોડે દેવચંદ્રજીની સોબત થઈ ગઈ. પણ એ સુંદર પ્રસંગ આપણે પૂજ્ય રાજુભાઈ સાહેબના મુખારબિંદથી શ્રવણ કરીશું. બોલો રાજ શ્યામાજી. રાજ પ્રેમથી બોલીશું રાજ શ્યામાજી. રાજ એ પણ